સુરતના વરાછા હીરાબાગ કાપોદ્રાથી પોદર આર્કેડ તરફ જતા ફ્લાયઓવર બ્રિજ પર અજાણ્યા ઈસમો ખીલી નાંખી જોવાની છેલ્લા 2-3 દિવસથી સતત ફરિયાદોને પગલે આજરોજ આપના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર કુંદનબેન કોઠિયા અને આપના સક્રિય કાર્યકર્તા દીપક ગાંગાણીએ તાત્કાલિક સ્થળ તપાસ કરી તો માલુમ પડ્યું કે ખૂબ મોટી માત્રામાં કોઈ ખીલા નાખ્યા છે, જેથી કોર્પોરેટર કુંદનબેન કોઠિયા અને દીપક ગાંગાણી અને વોર્ડ નંબર 14ના પ્રમુખ નરેશભાઈ કિકાણીએ ચાલુ વાહન વ્યવહારે જાતે બ્રિજ પરથી ખીલા વીણ્યા અને લોકોને થનાર હાલાકીમાંથી ઉગાર્યા હતા। પોદરવાળા બ્રિજ પર અત્યારે છીએ। કાપોદ્રાથી હીરાબાગ સુધીની વાત કરું તમને કે 2-3 દિવસથી આ વિડીયા ફરતા છે કે બ્રિજ ઉપર કોઈ ખીલીઓ નાખી જાય છે, ફેંકી જાય છે। હવે આ ખીલીઓ ક્યાંથી આવે છે કોઈને ખબર નથી અને આવી ખીલીઓ અનેકો જોવા જઈએ તો આવી રીતે ખીલીઓ એકદમ પડેલી જ હોય છે। ઝોનમાં અધિકારીને ફોન કરીએ છીએ તો ઝોનના અધિકારી એમ કહે છે કે અમે બીજેપીના કાર્યક્રમમાં વ્યસ્ત છીએ। તો મારું કહેવાનું એવું કે જો બીજેપીના કાર્યક્રમમાં તમે વ્યસ્ત છો તો ઝોનને તાળા મારી દો। આપણે કશું અને જે આ હીરાબાગથી કાપોદ્રા જવાનો છે ત્યાં એટલા એક્સિડન્ટ ન થાય છે, બ્રિજ ઉતરતા બંસર પડે છે, કોઈની મા બેન દીકરી અથવા કોઈ ભાઈ બાપ કે કોઈને કાંઈ જાનહાનિ થાય એક્સિડન્ટના કારણે તો આનો જવાબદાર તંત્ર છે કે કોણ છે? અને બીજું કે આપણે ઓવરસ્પીડ જતી ગાડીઓના આપણે નોટિસ કરી શકીએ છીએ અને દંડ આપી શકીએ છીએ। તો આવા કૃત્ય કોણ કરે છે, કોણ નાખી જાય છે ખીલીઓ એ આપણે ન પકડી શકીએ। મારી તંત્રને એટલી એક વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ ખીલીઓ નાખનારને આવા કૃત્ય કરનારને તાત્કાલિક પકડવામાં આવે અને આનું નિરાકરણ કરવામાં આવે એટલે જનતા હેરાન થતી મટે। જય હિન્દ, જય ભારત। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।